રહેલી છે ને ખેડૂતોને પણ રહી છે। તાડપત્રી નાખી અને જેટલો પાક બચી શકે તેટલો બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે વાતાવરણના પલટાને કારણે અનેક જગ્યાએ જણસી જે છે તેને નુકસાન થતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો હાલના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદ કે જે પાકને નુકસાન કરી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં તે પ્રમાણેનું આયોજન કરાયું છે કે પાકને નુકસાન ન થાય તેના પર તાડપત્રી નાખવામાં આવે, પરંતુ હજી પણ કેટલાક જગ્યાએ જણસી ખુલ્લામાં છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું। જી કેતન, ચોક્કસથી જણાવી દઉં કે ઊંઝા તેમજ ઉનાવા આજુબાજુના જે વિસ્તાર છે તેમાં હાલમાં વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો છે। વાતાવરણના પલટા બાદ હાલમાં ઊંઝા તેમજ આજુબાજુના જે વિસ્તાર છે તેમાં હાલમાં ઝરમર જે વરસાદની શરૂઆત થઈ છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ હાલ જે વાતાવરણમાં પલટો દેખાયો છે, પરંતુ હજુ જે વરસાદ હોય છે તો વરસાદ જોવા મળ્યો નથી, પરંતુ ગમે ત્યારે વરસાદ વરસી શકે છે તેવી જે સ્થિતિ હોય છે તે હાલમાં નિર્માણ થઈ છે। હાલની વાત કરીએ તો અસહ્ય જે ગરમી પડી રહી હતી તેમાંથી લોકોને ચોક્કસથી રાહત મળી છે અને વાતાવરણ હોય છે તે હાલમાં ઠંડુ થયું છે। જી આભાર સમગ્ર માહિતી બદલ કેતન। તો હાલમાં ઉનાવા અને આસપાસના વિસ્તારમાં પણ અને મહેસાણામાં પણ વરસાદની શક્યતાઓ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાની જાણકારી। માવઠાની આગાહી વચ્ચે જૂનાગઢના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સતત બીજા દિવસે વાદળો ઘેરાયા, ઉનાળાની ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો। ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। તો પાટણમાં પણ કમોસમી વરસાદના વાદળો ઘેરાયા। હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ સર્જાયો। સમી તાલુકાના ગામ માત્રોટામાં પણ ઝરમર વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો કમોસમી વરસાદના કારણે કેટલીક જગ્યાએ ખેડૂતોને જે છે તે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અત્યારના પાક તૈયાર છે। જે પાક જણસી અથવા તો જે પણ માલ સામાન તેમનો હતો, સૂકું ઘાસચારો